જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની એક ખાનગી શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ધોરણ 1 થી 5ના કુલ 139 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। આ બાળમેળામાં કુલ 36 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। તેમાં સંસ્કૃતિ, ગામડું, આરોગ્યવર્ધક ઔષધિઓના સ્ટોલ, રસોડું, ઔષધીય વનસ્પતિ, વૈજ્ઞાનિક પ્રયોગો, મનોરંજન માટે જાદુના ખેલ, ખાણીપીણી, વર્તમાન સમસ્યાઓ જેમાં ટ્રાફિક સહિતની બાબતો, પર્યાવરણ, આગામી ઉત્તરાયણના તહેવારમાં કઈ રીતે કાળજી રાખવી સહિતની બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, ન્યુ એરા પ્રોફેસર એકેડમી કેશોદ। કહેવાય છે કે બાળકમાં અનંત અને અગાધ શક્તિઓ છે કે જેને કોઈ માપપટ્ટીથી માપવી ખૂબ મુશ્કેલ છે, પણ કોઈ સારા શિક્ષક દ્વારા તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવામાં આવે તો બાળક પણ મહાન બની શકે છે। આમ બાળકમાં રહેલી વિવિધ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે ન્યુ એરા પ્રોફેસર એકેડમીના ધોરણ 1 થી 5ના 139 બાળકોનો એક બાળ મેળાનું આયોજન કરેલું હતું। આ બાળ મેળાની અંદર 39 જેટલા ઇવેન્ટો ની અંદર ભારતીય સંસ્કૃતિ, બાળકમાં રહેલી આર્ટ, જાદુગર, ખાણીપીણી જેવા અનેક સ્ટોલો કરેલા હતા, જેની અંદર બાળકોએ પોતાએ ખૂબ મહેનત કરી અને દરેક સ્ટોલને ખૂબ સજાવ્યા હતા। એની અંદર સજાવવા માટે અને એને સફળ બનાવવા માટે તેમના વાલીઓ તથા શિક્ષકો દ્વારા ખૂબ જહેમત ઉઠાવેલી હતી। આ બાળ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ મંદિર પંચાળાથી શ્રી ઘનશ્યામ સ્વામી તેમજ LK હાઈસ્કૂલ પ્રિન્સિપાલ શ્રી રણવીરસિંહ પરવાર તેમજ ગામમાંથી અનેકવિધ મહાનુભાવો, ભારત વિકાસ પરિષદની ટીમ તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા અને આ બાળ મેળો ખૂબ આનંદ અને ઉત્સાહથી પૂર્ણ થયો હતો। આ બાળ મેળાનો હેતુ બાળકમાં રહેલી વિશિષ્ટ શક્તિઓને બહાર લાવવાનો હતો અને જે અમે મહદઅંશે સફળ થયા છે અને આ જ રીતે આવા કાર્યક્રમો કરી અને અમે બાળકોનો સર્વાંગી વિકાસ કરીએ છીએ। મારું નામ ઝાલા મનીર છે। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। હું ન્યુ એરા એકેડેમીમાં અભ્યાસ કરું છું, જેમાં આજ બાળ મેળાનું આયોજન કરેલ છે। તેમાં હું બાળ અદાલતમાં ભજ્યો છે, તેમાં હું વકીલ બન્યો છું અને મને ખૂબ મજા આવી અને હું મોટો થઈને હું પણ વકીલ બનીશ અને મને મોટો થઈને વકીલ બનવાની ઈચ્છા છે। મારું નામ કરમટા શિવરાજ છે। હું ધોરણ 3માં અભ્યાસ કરું છું। હું ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું। આજે બાળ મેળાનું બાળ અદાલતમાં મેં ભાગ લીધો।